નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ, તમારો મિત્ર. ગયા એપિસોડમાં આપણે જોયું કે કેવી રીતે દેવવ્રતે પોતાના પિતાના સુખ માટે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. પણ એક પ્રશ્ન હજુ બાકી છે. પ્રશ્નોના ઉકેલ આવતા જ નથી આપણા જીવનમાં. અમે જુઓ, તમે માનવ જીવન જ એવું છે કે એક પ્રશ્ન પૂરો થાય, એનો ઉકેલ હર સવાલ કા સવાલ ही જવાબ હો. એટલે એક પ્રશ્ન હજુ પણ બાકી છે. શું ભીષ્મે પ્રતિજ્ઞા પોતાની ઈચ્છાથી લીધી હતી, કે પછી કોઈએ એવી પરિસ્થિતિ ઊભી કરી કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો? ના, આ પ્રશ્ન આપણને લઈ જાય છે એક અત્યંત પ્રભાવશાળી સ્ત્રી તરફ. એનું નામ સત્યવતી. મહાભારતમાં ઘણીવાર પુરુષ યોદ્ધાઓની ચર્ચા થાય છે, પરંતુ હસ્તિનાપુરના ઇતિહાસને સૌથી વધુ પ્રભાવિત કરનાર વ્યક્તિઓમાં સત્યવતીનું નામ અગ્રસ્થાને આવે છે. ભલે સામ્રાજ્યોને કેટલીક પ્રતિભાવંત અને કૂટનીતિજ્ઞ સ્ત્રીઓએ પણ પ્રભાવિત કરી છે, એવું દરેક દેશમાં એક યા બીજા કાળે બનતું આવ્યું છે. અને એટલે જ દોસ્તો, મહાભારતમાં ઘણીવાર પુરુષ યોદ્ધાઓની ચર્ચા થાય છે, પરંતુ હસ્તિનાપુરના ઇતિહાસને સૌથી વધુ પ્રભાવિત કરનાર વ્યક્તિઓમાં સત્યવતીનું નામ અગ્રસ્થાને આવે છે. સત્યવતી એક માછીમારની પુત્રી હતી, પરંતુ તેની મહત્વાકાંક્ષા સામાન્ય નહોતી. તેમણે માત્ર રાજા સાથે લગ્ન જ કર્યા નહીં, પરંતુ પોતાના વંશને હસ્તિનાપુરના સિંહાસન સુધી પહોંચાડ્યો. કદાચ કઈ પણ આવું જ કરવા માંગતી હતી. જ્યારે રાજા શંતનુને લગ્નનો પ્રસ્તાવ મુકાયો, ત્યારે સત્યવતીના પિતાએ સ્પષ્ટ શરત મૂકી. શું શરત હતી? સિંહાસન પર સત્યવતીનો પુત્ર જ બેસશે. વિચાર કરો, તે સમયના ભારતના સૌથી શક્તિશાળી રાજ્યમાં રાજગાદીના વારસાનો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો. આ માત્ર લગ્નની શરત નહોતી, આ એક રાજકીય વ્યૂહરચના હતી. ભીષ્મની પ્રતિજ્ઞા પછી સત્યવતી રાજમાતા બની. પછી શું થયું? તેમના બે પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય અલ્પાયુ સાબિત થયા. હવે સમસ્યા ઊભી થઈ, ગાદીનો વારસ કોણ? ભીષ્મ તો પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા. ત્યારે સત્યવતીએ એક અસાધારણ નિર્ણય લીધો. તેમણે પોતાના પૂર્વજન્મના પુત્ર દ્વૈપમપાયન વ્યાસને બોલાયા. વ્યાસ દ્વારા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ થયો. મિત્રો, આ નિર્ણય વિના મહાભારતની કથા જ અસ્તિત્વમાં ના આવી હતી. કલ્પના કરો તમે કે જો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર જ ના જન્મ્યા હોત તો મહાભારત અસ્તિત્વમાં હોત? ના હોતે. અહીં એક મહત્વનો પ્રશ્ન છે. શું સત્યવતી મહત્વાકાંક્ષી હતી? જવાબ મળે છે હા. શું તે ખોટું હતું? જવાબ મળે છે જરૂરી નથી. મહત્વાકાંક્ષા દરેકને હોય. દરેક માતા પોતાના સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગે છે, પરંતુ જ્યારે વ્યક્તિગત હિત અને રાજ્ય હિત વચ્ચે સંઘર્ષ થાય ત્યારે પરિણામો દૂરગામી બની શકે છે. આજના રાજકારણમાં પણ આપણે ઘણી વખત કુટુંબવાદ અને વારસાગત નેતૃત્વના પ્રશ્નો જોઈએ છે. બિહારના એક અતિ પ્રતિષ્ઠિત રાજકીય કુટુંબમાં જે રીતના ઝઘડાઓ અને ડખા થયા છે, તેનું ઉદાહરણ તમારી નજર સામે છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે કોણ સત્તામાં આવે. પ્રશ્ન એ છે કે શું યોગ્ય વ્યક્તિ સત્તામાં આવે છે? સત્યવતીનું જીવન આપણને શીખવે છે કે મહત્વાકાંક્ષા પોતે ખરાબ નથી. એટલા માટે જ કહ્યું છે કે આશા નામ મનુષ્યાણામ કશ્ચિત આશ્રય શૃંખલા બદ્ધતે ધ્યાયતે તસ્ય મુક્તમ તિસ્તો પંગુવત. આશા દરેકમાં હોય અને એનાથી બંધાયેલો માણસ જ દોડે, કંઈક કરવા માંગે, અને એનાથી મુક્ત થઈ ગયેલો માણસ એ સાવ પંગુ થઈ જાય છે, એને કશું કરવું નથી. એટલે
પર સે જેને આપણે કહીએ એમ્બિશન, એ પોતે ખરાબ છે? તો જવાબ મળે છે, સત્યવતીનું જીવન આપણને શીખવે છે કે મહત્વાકાંક્ષા પોતે ખરાબ નથી, પરંતુ જ્યારે સત્તા અને સંબંધો વચ્ચેની રેખા ધૂંધળી બને છે ત્યારે સંસ્થાઓ નબળી પડે છે. અને કદાચ હસ્તિનાપુરમાં એ જ બન્યું. મિત્રો, ઇતિહાસ ક્યારેય મરતો નથી, અને એટલે જ કહેવાય છે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. તે નવા સ્વરૂપે ફરીથી આપણી સામે આવે છે. તમને શું લાગે છે, સત્યવતી એક દૂરંદેશી રાજમાતા હતી, કે પછી તેની મહત્વાકાંક્ષાએ ભવિષ્યના સંઘર્ષનું બીજ વાવ્યું? તેની મહત્વાકાંક્ષાએ મહાભારત નું બીજ વાવીને એને મૂળિયા ઊંડા ઉતારવાની શરૂઆત કરી? શું માનો છો તમે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો દોસ્તો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.